નવાયાર્ડ ફતેગંજ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનવા પામી હતી। ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે અકસ્માતની ઘટના બનતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ ફતેગંજ પોલીસને થતાં ફતેગંજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। રનિંગ में आया तो જોયું કે રસ્તાની અંદર પડેલા હતા, એટલે આપણે બી ઊભા થઈ ગયા કે ભાઈ જે કંઈ હોય કોઈ ઓળખીતું પારખીતું ના હોય એટલા માટે જોવા માટે જ ઊભા હતા। હા, એ બંને લોકો ટુ વ્હીલર પર હતા। અમે જૂની રામવાડીમાં રહીએ છીએ, પણ અમને જાણ પડી કે આવી રીતનું એક્સિડન્ટ થયું છે। ટ્રકવાળાએ કોઈક બાઇકવાળાને કે એક્સિડન્ટ કર્યું, હાથ બાથ અને લેડીઝનો પગ, ટોટલી લેડીઝ અહીંયાથી ફેંકાઈ ગઈ। તો આ બંધ કરાવો પહેલાં તો, કે અહીંયાથી જે સ્પીડમાં નીકળે છે તમે કેમ સ્પીડ બ્રેકર નથી મૂકતા? જ્યાં ચોકડી બને ત્યાં 3-4 સ્પીડ બ્રેકર મૂકો ને, કે જેના લીધે આપણને એક્સિડન્ટ ના થાય। આજે કોઈ બી માણસને કંઈ નીકળવું હોય તો ભારે પડી જાય છે। આજે બાઈકો નાના નાના છોકરાઓ લઈને નીકળે છે ને, તમે અહીંયા રોડ પરની જુઓ કેવું થાય છે। સીસીટીવી કેમેરા છે તો બી આ રીતના એક્સિડન્ટ બને છે। તો આ વસ્તુ ખોટી છે કે જે ના થવું જોઈએ। હા, અકસ્માત ટ્રક અને બાઈક હતી કે એક્ટિવા હતી, એમની જાણ ના પડી કોઈનું બી, પણ આ વસ્તુ બન્યું છે। ત્યારે મોટી ગાડીઓના અંદર આવવાનો કોઈ એ જ છે નહીં, કેમની અંદર ગાડીઓ આવે છે અત્યારે મોટી? 1 વાગ્યા પછીનો ટાઈમ છે ને અંદર આવવાનો, તો પછી આ મોટી ગાડીઓ કેમ આવે છે અત્યારે?